મકરપુરા વિસ્તારમાં આવેલા કટારિયા ઓટોમોબાઇલ્સમાં આવેલ મારુતિ કારના શોરૂમમાં વહેલી સવારે પ્રથમ અને ત્રીજા માળે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। મકરપુરા વિસ્તારમાં આવેલા કટારિયા ઓટોમોબાઇલ્સમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। કટારિયા ઓટોમોબાઇલ્સમાં મારુતિ કારનું શોરૂમ આવેલું છે। વહેલી સવારે પ્રથમ અને ત્રીજા માળે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। બીજા માળે સૂઈ રહેલા શ્રમિકોને નીચે ઉતારી લીધા હતા। ટેરેસ પર પડેલી બંધ ગાડીઓનું પણ સ્થળાંતર કરાયું હતું। જીઆઈડીસી ફાયર સ્ટેશન તેમજ નજીકના ફાયર સ્ટેશનથી ગાડીઓ બોલાવવામાં આવી હતી। આગ મોટી હોવાના કારણે આગ ઉપર કંટ્રોલ મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો। આગમાં પ્રથમ માળે કોમ્પ્યુટર તેમજ ફર્નિચરનો સામાન અગનજ્વાળામાં લપેટાઈ ગયો હતો। આસિસ્ટન્ટ ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર ફાઇટર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। સતત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવાયો ન હતો। મકરપુરા વિસ્તારમાં કટારિયા શોરૂમમાં આગ લાગી છે સવારે 5 વાગે આજે, અને તરત જ ઘટના સ્થળે જીઆઈડીસી ફાયર સ્ટેશનના કર્મચારીઓ વાહનો સાથે પહોંચી ગયા છે। સાથે સાથે નજીકના ફાયર સ્ટેશનથી પણ કર્મચારીઓ વાહનો મંગાવ્યા છે। આગ હજી બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આગ જે છે ફર્સ્ટ ફ્લોર પર છે અને ટોપ ફ્લોર પર છે, ટેરેસ ઉપર જે ત્રીજો માળ છે ત્યાં આગ લાગી છે અને આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે, એ તપાસ કરતાં ખબર પડશે। અને જે નુકસાન છે, જે અંદાજિત નુકસાન જાણવા મળ્યું નથી। જે વાહનો છે એ બધા સાઇટ પર હટાવી લીધા છે અને શોરૂમમાં અંદર ઓફિસો અને જ્યાં જ્યાં અમે એપ્રોચ કરી શકીએ છીએ એ બધું તપાસ કરશું, પછી નુકસાન ખબર પડશે। આમાં ફાયર ફાઇટિંગની સુવિધાઓ છે અને એ સુવિધાનો ઉપયોગ પણ કરીએ છીએ। સાથે સાથે અમારા વાહનોના ફાયર ફાઇટિંગનો પણ સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ। રેસ્ક્યુ રાત્રિના સમયે આગ હતી અને શોરૂમ છે એટલે એવું કોઈ રેસ્ક્યુ કર્યું નથી। લેબરો જે છે બધા સહી સલામત બહાર આવી ગયા।